તમારા પતિ દીકરા વહુનું નામ શું છે? મને નથી ખબર, ખાલી એટલી ખબર છે કે મારે વાળ કપાવવાના છે. મારી માએ કહ્યું છે મને એ વર્ષે માને ખુશ કરવાના છે મારે. જુઓ, એ માત્ર વાળ કપાવવાની અને એમના માં વિશેની વાતો કરે છે. એમને જરા પણ ખ્યાલ નથી કે એમના પરિવારમાં કોણ કોણ છે. તો જે પણ વ્યુઅર મારો વિડીયો જોઈ રહ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે આ બા વિશે કંઈ પણ જાણતા હોય તો આપણે આ બાને એમના પરિવાર સાથે મળાવીએ. ઓ ભાઈ, આ અમારા મોટા મમ્મી છે. તો તમે છો એમના સંબંધી? હા, આ મારા મમ્મીજી છે. જુઓ, આ છે એમના બહુ. તો તમને આ માનસિક રીતે બીમાર વ્યક્તિ એટલા ભારે લાગ્યા કે તમે એમને આમ રસ્તે રઝળતા મૂકી દીધા? એવું કંઈ નથી. હા, એવું કંઈ નથી તો આ લેડી અહીંયા કેવી રીતે? એ અમને કીધા વગર જ ઘરેથી નીકળી ગયા હતા. તો તમે એમને શોધવાનો પણ પ્રયત્ન ન કર્યો? કે પછી પેલી કહેવત તમારા ઉપર જ લાગુ પડે છે કે દેવ ગયા અને પૂજવા ટળ્યા? ઓ પ્લીઝ, અમારે તમારા કોઈ જ પ્રશ્નોનો જવાબ નથી આપવો. કેમ નથી આપવો? કારણ કે અમે લોકો જુઠ્ઠા નથી, સમજ્યા? અમારી સામે આવી રીતે આંગળી ઉઠાવીને વાત કરે છે. અમની દાદાગીરી તો જુઓ. જે અમારી સાથે આવી રીતે વાત કરે છે એ ઘરમાં બીમાર અને લાચાર વ્યક્તિ સાથે શું શું નહીં કરતા હોય. જુઓ ભાઈ, તમે સમજો છો બિલકુલ નથી. હા, રાઈનો પહાડ બનાવવાની જરૂર નથી. ચલો મોટા મમ્મી, આપણે આપણા ઘરે જઈએ. હા હા, ચાલો. ચલો. ઓ ભાઈ, જવા દો પ્લીઝ. આજે તો અમે આ ખબર તમારા સુધી પહોંચાડી, પણ શું વૃદ્ધો સાથે આવો જ અત્યાચાર થશે? આ ખબર અમે તમારા સુધી જલ્દી પહોંચાડીશું. જોડાયેલા રહો મારી સાથે. ધ્વનિત આચો. તમારા પતિ દીકરા વહુનું નામ શું છે? ખબર નથી, મારે બસ વાળ કપાવવા છે. માએ કહ્યું છે માં વર્ષે મને એમને ખુશ કરવાના છે, મારા માને. જુઓ, આ માત્ર એમના વાળ કપાવવાની વાતો કરે છે અને એમના માં વિશેની વાતો કરે છે. એમને એમના પરિવાર વિશે કશું જ ખબર નથી. હા તો મોટી બા છે. મોટી બા ત્યાં શું કરી રહ્યા છે? જો ને મીડિયા વાળાએ તેમને ઘેર જ લીધા છે. હા, મીડિયા વાળાને બસ ન્યૂઝથી લેવા દેવા છે. સામે વાળાનું શું થાય છે શું નહીં એનાથી કઈ લેવા દેવા નથી. મોટી બા એકદમ ગભરાઈ ગયા અને એવું પણ લાગી રહ્યું છે. આ લોકોને બસ ન્યૂઝ જોઈએ છે, ન્યૂઝ. સામે વાળો કઈ હાલતમાં છે, પરિસ્થિતિમાં છે એ તો જોતા જ નથી. એ જે હોય એટલીસ્ટ આપણને મોટી બાના ખબર તો મળ્યા ને. જેમને આ વિડીયો બનાવીને નાખ્યો જ ન હોય તો આપણને મોટી બા વિશે ખબર જ ના પડી હોત ને. હા, એ વાત પણ છે. સોશિયલ મીડિયાના સપોર્ટથી જ આપણને મોટી બાના ખબર મળ્યા છે. સરગમ, આપણે હવે વધારે મોડું ના કરવું જોઈએ. ચાલ ચાલ. ધ્વનિત, આપણે અહીંયા જ મોટી બાને જોયા હતા ને? હા સરગમ, પણ અત્યારે મોટી બા અહીંયા નથી. ત્યાં આપણે પેલા ભાઈને પૂછવું છે. શું કહેવું છે તારું? ચાલ. ભાઈ, હમણાં થોડી વાર પહેલા એક બા અહીંયા આવ્યા હતા. તમને ખબર છે ક્યાં ગયા? હા, એ બા અહીંયા જ હતા. એમના કોઈ સંબંધી આવીને એમને લઈ ગયા. કોણ સંબંધી? એ તો ખબર નથી, પણ હમણાં જ લઈ ગયા. કદાચ એમના વહુ હતા. અને બાય ધ વે, તમે કોણ છો? એ અમારા મોટી બા થાય છે. કમાલ છે. હમણાં થોડા સમય પહેલા બા અહીંયા એકલા હતા, હવે એમના આટલા બધા સંબંધી. જો ભાઈ, હું તમને વિનંતી કરું છું, અત્યારે મારો આખો પરિવાર બહુ મોટી મુસીબતમાં છે. તમારી એક મદદથી અમારા મોટી બા અને અમારા આખા પરિવારનો કેટલો મોટો ફાયદો થઈ શકે છે ને એ તમે નથી જાણતા. અમે તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. પ્લીઝ, અમારે અમારા મોટી બા સુધી પહોંચવું બહુ જરૂરી છે. પ્લીઝ બોલો, શું જાણવું છે તમારે? તમે એમના મોઢે કંઈ સાંભળ્યું હોય, કંઈ કહેતા હોય? એ વાળ કપાવવાની વાત કરતા હતા, માં બોલશે અને એમને ખુશ કરવાની વાત કરતા હતા. બીજું કઈ? બીજું તો હા, એ ચિંકી કરીને કોઈ નામ બોલ્યા હતા. હજુ પણ એક નામ લીધું હતું એમણે. કયું નામ? રતન. તમે બીજું કંઈ અચૂકતું નોટિસ કર્યું હોય એવું કંઈ? બેન, બધું જ અચૂકતું હતું. મેં હજુ એક વસ્તુ નોટિસ કરી હતી કે જ્યારે નામ બોલતા હતા અને બધાને વિશે બોલતા હતા ને ત્યારે એમના બંને હાથ બહુ ધ્રુજતા હતા.